એ કરતાં ભક્તિની શું ઉત્તમતા છે એ બતાવવા માટે આ ગ્રંથ નિરૂપણમાંથી મહાપ્રભુએ કર્યું છે. તો ગ્રંથ શરૂઆતના મંગલાચરણમાં જે પુરુષાર્થનું જે સ્વરૂપ જે બતાવે છે એના નિરૂપણપૂર્વક મંગલાચરણ કરે છે કે જેમાં પ્રભુના દુઃખ દૂર કરવાવાળા હરિ અને જે આનંદ આપવાવાળા કે સુખ આપવાવાળા સ્વરૂપનું નમન કરીને આ ગ્રંથનો શરૂઆત કરે છે. અને ત્યારબાદ કહે છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે 4 પુરુષાર્થ છે એ બુદ્ધિમાન પુરુષોના છે, પણ એમાં જીવ અને ઈશ્વર વિચારિત છે. બંને રીતે આ બધા જ પુરુષાર્થો વિચારાયેલા છે. જેમાં ઈશ્વર વિચારિત જે છે અલૌકિક છે અને જીવ વિચારિત છે એ લૌકિક છે. અને એમાં આગળ સમજાવતા કહે છે કે ધર્મશાસ્ત્રાની નીતિ છે કામશાસ્ત્રાની ચક્રમાં ત્રિવર્ગ ભાગકાનીતિ ન નિર્ણય ઉચ્યતે. કે જે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર એ ત્રણમાં ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું નિરૂપણ થયેલું છે. તો અહીં ગાડી આ ગ્રંથમાં છે મહાપ્રભુજી ખાલી માત્ર મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરશે આગળ. તો ગયા લાસ્ટ વીકમાં આપણે એ શ્લોક જોયો હતો કે મોક્ષ ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતસ્વત દ્વિધાજ વિજય તદ્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. એટલે જે મોક્ષના જે 4 શાસ્ત્ર છે સ્વતઃ મોક્ષ અને પરત મોક્ષ, જેમાં સ્વતઃમાં જીવને આધીન હોય અને પરતમાં બીજા કોઈ એટલે કે ઈશ્વરના પ્રસાદને આધીન હોય. તો એ પ્રમાણે મોક્ષના જે 4 સ્વરૂપ છે પરતથી 2 અને સ્વતઃથી 2. અને એમાં સાંખ્ય અને સ્વતઃ મોક્ષમાં સાંખ્ય અને યોગ આ બે જે માર્ગ છે એનું નિરૂપણ આગળ આવે છે. તો જે સાંખ્ય માર્ગ જે છે એમાં ત્યાગનું નિરૂપણ કરેલું છે. તો ત્યાંથી હવે આગળ 7મા શ્લોકમાં આગળ આવે છે કે देहादिक संघात विद्यमान है तब त्याग मात्र से कैसे मुक्ति હોય ऐसी शंका કરી કે મુક્તિ કો પ્રકાર કહા છે. એટલે કે જે સાંખ્યમાં કીધું કે તમારે દરેક વસ્તુનો ત્યાગ કરવાનો એનાથી મુક્તિ મળશે. તો આ દરેક વસ્તુનો ત્યાગ કરો પણ આપણી જોડે જે દેહ આદિ વગેરે જે છે એનો તો સંઘાત જે આપણી જોડે રહેવાનું છે એ તો આપણને એનું ભાન તો રહેવાનું છે. તો માત્ર ત્યાગ કરવાથી કેવી રીતે મુક્તિ મળે એવી જો કોઈ શંકા થાય તો એના માટે આગળ કહે છે કે અહંતા મમતા નાશે સર્વતા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્થ નિબધ્યતે. भावार्थ अहंता ममता को नाश कहे थे सर्वथा अहंकार शून्य હોય તે जब जीव अपने स्वरूप में रहे तब सो जीव कृतार्थ रहो जाए है. એટલે કે અહંતા મમતાનો નાશ થઈ જ્યારે જીવ સર્વથા અહંકાર શૂન્ય બની જાય એટલે કે જ્યારે એને આત્મજ્ઞાન થાય ત્યારે જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય અને ત્યારે કૃતાર્થ થયો કહેવાય છે. इसने स्थूल शरीर तथा लिंग शरीर की अहंता और इनके परिकर जो गृहादिक तथा प्राण इंद्रिय प्रवृत्ति है इनमें ममता को त्याग हो तब बुद्धि तत्व में जो प्रतिबंध रहो है सामे अभिमान मिटी जाए. लेकिन જે સ્થૂળ શરીર અને લિંગ શરીરની જે અહંતા અને એમની આજુબાજુ જે જળ પ્રાણ ઇન્દ્રિય વગેરે જે છે એમાં જે આપણી જે મમતા રહેલી છે ત્યારે જે એ બનેલો જાય એટલે કે જે અહંત અને મમતાનો ત્યાગ થાય ત્યારે જે બુદ્ધિ પ્રમાણે આપણે જે અભ્યાસ જે રહ્યા હોય એનું જે અભિમાન હોય કે એનો જે અહંકાર હોય એ આપણામાં મટી જાય. तब कर्तापन अथवा भोक्तापन मिट जाए तब जीव अपने स्वरूप में ही प्रकाशमान है तो जीव मुक्त भयो ऐसे संख्याचारण ने कहो है. એટલે જ્યારે જીવની અહંતા અને મમતા જે પોતાના અહંતા પોતાના શરીર પ્રત્યે કે પોતાના પ્રત્યે જે હું છું તે પોતાનું શરીર છે સ્થૂળ અને લિંગ શરીર છે એના પ્રત્યે હોય અને એની જે મમતા હોય કે જે એની આજુબાજુમાં રહેલું સર્વસ્વ છે કે ગૃહ છે ગૃહાદિક છે પરિવાર છે પ્રાણ છે એની ઇન્દ્રિયો છે એ બધામાં જે એની મમતા રહી હોય એ બધાનો જ્યારે જીવનો ત્યાગ કરે ત્યારે જીવને ક્યારે અભિમાન ના રહે કે હું આ વસ્તુ કરી રહ્યો છું. તો જો અભિમાન ના રહે તો એનો કોઈ બી કરતા કઈ વસ્તુનો કરતા છે કે કોઈ વસ્તુનો ભોગતા છે એ બંને કરતા પણ કે ભોગતા પણ ના રહે અને ત્યારે જ જીવ પોતાના સ્વરૂપમાં વિદ્યમાન થાય એટલે કે એને પોતાનું આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય કે જીવ પોતે જે ભગવાન સ્વયં મનુષ્ય કે એ રીતનું ત્યારે જીવ મુક્ત થાય. તો એ સાંખ્ય જે શાસ્ત્ર જે છે એમાં આ પ્રકારનું સ્વરૂપ છે. એટલે કે પહેલા જીવને આત્મજ્ઞાન થાય ત્યારે તે મુક્ત ના થયો કહેવાય પણ એને પછી પોતાના જ્ઞાન થાય જે ભગવાન વિશેનું એને પછી ત્યારે મોક્ષ મળે. તો આ પ્રકારની જે પ્રક્રિયા જે છે એ સાંખ્ય શાસ્ત્રમાં વર્ણવેલી છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ
ત્યાગ છે તેથી સાંખ્ય અને યોગ આ બંને માર્ગો છે. આપનો અવાજ કપાય છે. એક મિનિટ. હવે કેવું સંભળાય છે? સરસ. હવે સરસ સંભળાય છે. હવે બરાબર. અચ્છા, ઠીક છે. તો અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ત્યાગ કોઈ કરી દે, પોતાના ઘરને છોડીને કોઈ નીકળી જાય, તો જે અવિદ્યાના 5 પર્વોનું કારણરૂપ છે એવું આપણું શરીર, એવું આપણી ઇન્દ્રિયો વગેરે તો આપણા આત્માની સાથે લાગેલા જ છે. તો ત્યાગ કરવાથી શું ફાયદો, એ અહીંયા મુખ્ય પ્રશ્ન થઈ રહ્યો છે. જેમ આપણે પણ આજુબાજુ અત્યારે ઘણા બધા સંન્યાસીઓને જોઈએ છીએ. હવે એ બધા સંન્યાસીઓ પોતાના ઘર પરિવારનો ત્યાગ કર્યો છે, પણ ઘર પરિવારનો ત્યાગ કરવાથી શું થાય છે? એનાથી ફાયદો થતો નથી. મન હજી પણ એ જ પાછો અવાજ કપાય છે. પ્રોબ્લેમ હોય એવું લાગે. હું થાઉં છું. કઈ સંભળાતું જ નથી રાધા. ક્લિયર. હેલો રાધા કદાચ ફરીથી જોઈન થાય છે. હવે કેવું સંભળાય છે? બરાબર છે રાજા. બરાબર. વાંધો નહીં, હવે વચ્ચે બ્રેક થાય તો મને કહેજો. નેટવર્ક ઇશ્યુ હોય એવું લાગે છે. તો અહીંયા જે મુખ્ય પ્રશ્ન થયો છે એ છે કે ગ્રહ ત્યાગ કરવાથી અથવા પરિવારના લોકોનો ત્યાગ કરવાથી કે ગામ છોડીને બહાર જવાથી, સંન્યાસ લેવાથી શું ફાયદો? કેમ કે જે આત્માને શરીરથી, પ્રાણથી, ઇન્દ્રિય, અંતઃકરણ આદિથી અધ્યાસ યુક્ત થઈને બંધાયેલા છે, એ બધા દેહના સંગાતો તો આપણી આત્મા સાથે જોડાયેલા જ છે. તો ત્યાગ કરવાથી આપણને શું ફાયદો થયો અથવા એનાથી મોક્ષ મળી કેવી રીતે જાય, એ અહીંયા શંકા થઈ રહી છે. તો મહાપ્રભુજી અહીંયા ઉત્તર આપી રહ્યા છે કે અહંતા અને મમતાનો નાશ થવાથી અહંકાર શૂન્ય જ્યારે જીવ થઈ જાય ત્યારે જીવને કૃતાર્થ થયો કહેવાય. અર્થાત અહીંયા જે વાત છે એ એટલી નથી કે તમે ગ્રહ ત્યાગ કર્યું છે કે નથી કર્યું, અથવા તમે પોતાના પરિવારના લોકોને છોડીને નીકળ્યા છો કે નથી નીકળ્યા, એ અહીંયા ઇસ્યુ નથી. પરંતુ જે શરીરમાં આપણી અહંતા છે અને જે પરિવારના લોકોમાં આપણી મમતા છે, એ અહંતા અને મમતાથી છૂટવું એ લક્ષ્ય છે અહીંયા. તો મહાપ્રભુજી એને કહી રહ્યા છે કે ગ્રહ ત્યાગ કર્યા પછી જ્યારે અહંતા અને મમતાનો સર્વથા નાશ થાય અને અહંકાર શૂન્ય જીવ બને ત્યારે એ જીવ કૃતાર્થ થયો કહેવાય. અર્થાત સાંખ્ય અને યોગ માર્ગ પ્રમાણે આ જીવન મુક્તિ કહેવાય. એને જ ટીકાકાર સમજાવી રહ્યા છે કે સ્થૂળ શરીર અને લિંગ શરીર એટલે કે સૂક્ષ્મ શરીરમાં આપણી અહંતા હોય ને પરિવાર આદિ આપણો જે પરિકર છે એની અંદર આપણી મમતા હોય.
અને એમનો જ્યારે આપણે ત્યાગ કરી દઈએ ત્યારે મમતા છૂટી જવાથી ધીરે ધીરે અહંતા પણ શિથિલ થાય. મમતા છૂટી ત્યારે કહેવાય જ્યારે આપણે ગ્રહ ત્યાગ કરવાની આપણામાં કેપેસિટી આવે, અને અહંતા આપણી ત્યારે છૂટી કહેવાય કે જ્યારે સંન્યાસના નિયમોનું પાલન કરવામાં આપણને સુખ દુઃખ શારીરિક પરિશ્રમ એ બધું જ આપણને એક સમાન લાગવા લાગી જાય. તો સંન્યાસના જે નિયમો છે એ દેહાધ્યાસ નિવૃત્તિ માટેના ઉપાયો છે. એટલે કે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વરસાદ એ બધી જ કન્ડિશનને સહન કરો, એને એક સમાન માનો. એ પ્રકારનું જીવન સંન્યાસીને જીવવા માટે શાસ્ત્ર કહે છે કે એના કારણે એ જે વ્યક્તિ છે એની અંદર એ પ્રકારની અહંતા છૂટી જાય દેહમાંથી કે આ મારું સાચું સ્વરૂપ નથી, આત્મતત્વ એ મારું સાચું સ્વરૂપ છે. તો કર્તૃત્વ નીકળી જાય તો ભોક્તૃત્વ પણ નીકળી જાય, અને અહંતા અને મમતા જનિત આ બંને જે દોષ છે એની નિવૃત્તિ થઈ જવા પર તો જીવાત્મા મુક્ત થાય. એ જીવ મુક્ત થયો કહેવાય. એટલે કે એની જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી જીવન મુક્ત કહેવાય. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પણ હટી જાય ત્યારે એ વિદેહ મુક્ત કહેવાય. કઈ પૂછવું છે આમાં? करो आगे। जी गौतम आदि कर्ण के मत में जैसे वेद विरुद्ध अंश है, तैसे सांख्य में भी वेद विरुद्ध अंश है। तब सांख्य में जो मोक्ष का प्रतिपादन किया है कामे शिष्टन को आदर कैसे है, और गौतम आदि कर्ण के जो मोक्ष का प्रतिपादन किया है कामे शिष्टन को अनगर क्यों है, ऐसे जानने की ઈચ્છા હોય ત્યાં કહે છે। એટલે કે ગૌતમ આદિ જે એમનો માર્ગ બતાવ્યો છે એમાં વેદ વિરુદ્ધ અંશ છે, અને સાંખ્યમાં પણ અમુક વેદ વિરુદ્ધ અંશ છે કે જેમ કે સાંખ્યમાં ઈશ્વરવાદી સાંખ્ય નિરીશ્વરવાદી સાંખ્ય જે બંને છે તેમાં નિરીશ્વરવાદી સાંખ્ય જે છે એ વેદ વિરુદ્ધ છે। તો એટલે એમાં પ્રશ્ન કરે છે કે સાંખ્યમાં જે મોક્ષ પ્રતિપાદન થયો હોય તો એમાં મોક્ષ થતો હોય તો પછી એમાં આદેશ કઈ રીતે, અને ગૌતમ વગેરેમાં જે મોક્ષ પ્રતિપાદન થયો છે એમાં અનવદર કઈ રીતે। તો એમાં આગળ કહે છે કે પ્રદર્શન પ્રક્રિયા કાચી પુરાણેથી નિરૂપિતા ऋषिभिर बहुधा प्रोक्ता फलम एकम अभायता। भावार्थ अन्यथा रूप को त्याग करके अपने स्वरूप से जो स्थिति है सो मुक्ति है। ऐसे मोक्ष के लिए वो प्रक्रिया को पुराण में वो निरूपण भयो है। अमीश्वर साथी को छाड़ी के सबको फल एक होय है। એટલે જે અન્યથા રૂપનો ત્યાગ કરીને જે સ્વરૂપની જે સ્થિતિ જે છે એ જ મુક્તિ છે। એટલે એવા મોક્ષ માટે કોઈ પ્રક્રિયા પુરાણ નિરૂપણ કરી છે, અને જે ઈશ્વર અનિશ્વર જે સાંખ્ય છે એને છોડીને જે બી જે સાંખ્ય છે કે જેનો જે મોક્ષ છે એ બધામાં બ્રહ્મભાવ થાય છે। તો એ રીતે જે અનિશ્વર સાંખ્ય છે જેટલા બી મોક્ષના જે પ્રકાર છે બધામાં ફળ એક છે। ટીકા पुराण वेद के अर्थ की वृद्धि करी के स्पष्ट निर्णय करी वारो है, ताकि अनुकूल सांख्य को मोक्ष है, साधु सामे शिष्टन को आदर होय है। એટલે કે પુરાણ જે છે એને પુરાણને બી આપણે વેદની કક્ષામાં જ લઈએ છીએ। એટલે કે જે પુરાણ જે છે એ વેદની અર્થની જે વધારે વૃદ્ધિ કરે, એટલે વેદ વધારે સારી રીતે સમજાવે છે અને આપણને સ્પષ્ટ નિર્ણય આપે છે, તે પ્રમાણેના પુરાણ છે। તો જે પુરાણમાં અનુકૂળ સંખ્યામાં મોક્ષ કીધા હોય તો એમાં જે એ શિષ્ટનો આધાર જ છે। और गौतम आदि के मोक्ष को जैसे प्रतिपादन किया है तो पुराण तो अनुकूल नहीं है, ऐसा सामे सिस्टम को आदर नहीं है। એટલે જે ગૌતમ આદિ ઋષિઓએ જે મોક્ષ પ્રતિપાદન કર્યું છે તો એમાં એ પુરાણને અનુકૂળ નથી। એટલે કે જે આપણી જે પ્રમાણ વ્યવસ્થામાં જે આપણે પુરાણ લઈએ છીએ તો પુરાણ અનુકૂળ જે સાંખ્ય હોય તો એમાંથી જે મોક્ષ મળે એ એનો જે ફળ હોય, અને ગૌતમ આદિ ઋષિ જે પુરાણથી વિરુદ્ધ કહે છે એનાથી જે મોક્ષ મળે એ બધું ફળ અલગ અલગ હોય। તેના માટે પુરાણના અનુકૂળ સંખ્યામાં શિષ્ટનો આદર હોય, અને જે એનાથી પુરાણથી અવિરુદ્ધ હોય, પુરાણથી વિરુદ્ધ હોય એમાં આનો આદર ના હોય। तो यद्यपि ऋषि ने बहुत प्रकार की सांख्य की प्रक्रिया कही है, तथापि निरीश्वर सांख्य की छाड़ी के अन्य सब सांख्य में आत्म व्यतिरिक्त संबंध को त्याग कर दो, ये अंतरंग साधन एक समान है तथा अपने स्वरूप में स्थितिरूप मोक्ष पर एक समान है। એટલે જે નિરીશ્વર સાંખ્ય છે એને સિવાય જે બી સાંખ્ય કહ્યું છે
એમાં પહેલા એક પોતાનું આત્મજ્ઞાન થાય, પોતાની અહંતા મમતા નાશ થઈને જ્યારે જીવને પોતાના સ્વરૂપમાં થાય ત્યારે જે આત્મજ્ઞાન થાય એ, અને એના પછી પોતાના જે સ્વરૂપમાં શુદ્ધિ થાય એ પ્રમાણે જે મોક્ષ ફળ મળે એ દરેકે દરેક મોક્ષનું ફળ એક સમાન છે, પણ એનીથી જે વિરુદ્ધ જે છે એમાં એનું ફળ અલગ છે. એટલે ચાસુ ભાવે સાંખ્યથી છાડી કે સબ સાંખ્ય સિસ્ટમ को आदर करवे योग्य है, अथवा पुराणों सांख्य में आत्मदर्शन रूप प्रथम एक फल હોય है और पीछे ज्ञान द्वारा मोक्ष दूसरा फल હોય है. सामे ऋषि ने जो विचार किया है वाको आत्मदर्शन रूप एक फल હોય है, तो निरीश्वर सांख्य सिवाय के सांख्य का फल है. निरीश्वर सांख्य का फल तो नरक प्राप्त रूप ही है. એટલે આમાં એટલું સમજાવવા માંગે છે કે જે પુરાણને અનુરૂપ અથવા તો વેદને અનુરૂપ જે સાંખ્યશાસ્ત્રનું જે વર્ણન થયેલું છે એ ઈશ્વરવાદી સાંખ્ય છે, અને એમાં એ જે સાંખ્ય એમાં પ્રમાણે જે સાધના પ્રણાલી કરે તો એમાં આત્મદર્શન એટલે કે આત્મજ્ઞાન રૂપ પહેલું પ્રથમ ફળ થાય, અને એના પછી એને જ્ઞાન દ્વારા એના જે એ દેહની મુક્તિ ના થાય તો જ્ઞાન દ્વારા એને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એ પ્રમાણે એને બ્રહ્મજ્ઞાન થાય અથવા બ્રહ્મભાવ થાય. અને जो निरीश्वर सांख्य જે છે એ નિરીશ્વર સાંખ્યમાં તો ઈશ્વરને માનતા નથી, તો એમાં એનું જે ફળ છે એ નરક પ્રાપ્તિ જ મળે છે. તો આ પ્રમાણે જે વેદની જે વિહિત છે તો એમાંથી જે ફળ મળે છે આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, જ્યારે વેદની વિરુદ્ધ હોય છે એમાંથી નરક પ્રાપ્તિ થાય છે. અહીંયા પ્રશ્ન ઉભો એટલા માટે થઈ રહ્યો છે કેમ કે સાંખ્યને આપણે તત્વજ્ઞાન કહી રહ્યા છીએ. હવે તત્વજ્ઞાન અથવા તત્વદર્શન આનું પ્રતિપાદન તો દરેક ફિલોસોફીની બ્રાન્ચ કરે છે ને એમાં ભારતીય ચિંતકોની અંદર પણ ઘણા બધા વિચારકો થયા. એમાં જેવી રીતે આપણે ભાગવતજીમાં બતાવેલું કપિલ દેવજીએ દેવહૂતિજીને ઉપદેશેલું સાંખ્યને આપણે શેશ્વર સાંખ્ય માનીને પ્રમાણભૂત માનીએ છીએ, એવી રીતે ન્યાયિકો, વૈશેષિકો, મીમાંસકો, અન્ય પણ ઘણા બધા આપણે ત્યાં એવા તત્વદર્શીઓ થયા કે જેમણે તત્વની ગણના કરી, તત્વની વ્યાખ્યા આપી અને તત્વજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો. એટલે બટ નેચરલ છે કે આપણને શંકા થાય કે કોને ફોલો કરવું અને કયું સાંખ્ય સાચું, અથવા કયા સાંખ્યની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરવા માંગી રહ્યા છે કે જેનું અનુસરણ કરવાથી મુક્તિ મળે. તો મહાપ્રભુજી એને અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે ક્લિયર કટ બાયફર્કેશન એ છે કે જે સાંખ્યની અંદર ઈશ્વરને સર્વોચ્ચ તત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા હોય એ સાંખ્યનું અનુસરણ કરવાથી મોક્ષ મળે, અને જે સાંખ્ય માર્ગમાં ઈશ્વર તત્વનું સ્વીકાર કરવામાં ન આવ્યો હોય એ સાંખ્ય માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ ન થાય. આવું ડિસ્ટિંક્શન શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવી રહ્યા છે. એટલે એને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. ટીકામાં એને એ રીતે સમજાવ્યું છે કે એટલે નિરીશ્વર સાંખ્યને છોડીને અન્ય જેટલા પણ સાંખ્ય છે, એટલે કેટલાક સાંખ્યોની અંદર 28 તત્વની ગણના કરી છે, કેટલાકમાં 24 ગણાવેલા છે, કેટલાકમાં 27 છે, કેટલાકમાં 23 છે. એવી રીતે દરેક ઋષિ મુનિઓએ ગણેલી સાંખ્યની તત્વોની ગણના અલગ અલગ છે. ભગવાને ભાગવતજીમાં ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ છે, સ્કંદ 11માં ભગવાને એની ઇન્ડેક્સ જરા જોઈ લેજો, ત્યાં ભગવાને એ સાંખ્ય તત્વનો ઉપદેશ ઉદ્ધવજીને કર્યું છે ને ત્યાં ભગવાને ઉદ્ધવજીને એ વાતને કહી છે કે કોઈ ઋષિ એમ કે છે કે તત્વ 28 હોય, કોઈ કે 24 હોય, કોઈ કે 23 હોય, કોઈ કે 22 હોય, કોઈ કે 5 હોય, કોઈ કે 7 હોય. એવી રીતે ઘણા બધા ઋષિ મુનિઓમાં મતભેદ છે. તો એ બધાનું સંકલન શ્રી મહાપ્રભુજી અહીંયા એ રીતે કરી રહ્યા છે કે જે પણ ઋષિ દ્વારા બતાવેલું સાંખ્ય હોય એમાં ઈશ્વરને સર્વોચ્ચ તત્વ તરીકે, બ્રહ્મને સર્વોચ્ચ તત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા હોય તો એ સાંખ્ય ઓથેન્ટિક, એના દ્વારા મોક્ષ મળે, એ તત્વ જ્ઞાન સાચું. પણ જે તત્વ જ્ઞાનમાં ભગવાનને તત્વ તરીકે સ્વીકારવામાં ન આવ્યા હોય એ સાંખ્ય જે છે એ ખોટું. એ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે. અને જે શેશ્વર સાંખ્ય છે એટલે ઈશ્વરને તત્વ માનનારું સાંખ્ય છે, એનું અનુસરણ કરવાથી મોક્ષ મળે, અને જે સાંખ્યની અંદર ઈશ્વરનો, બ્રહ્મનો સ્વીકાર નથી કરવામાં આવતો એ સાંખ્યનું અનુસરણ કરવાથી નરકની પ્રાપ્તિ થાય. એટલે શાસ્ત્રોની અંદર પણ ઘણી બધી જગ્યાએ આપણને મતભેદ દેખાય, અથવા એવું લાગે કે એક ઋષિ અહીંયા આ વાત કહી છે, બીજી જગ્યાએ બીજી વાત કહેવાય છે.
પણ એ બધાનું સંકલન અહીંયા શ્રી મહાપ્રભુજી આ રીતે કરી રહ્યા છે કે દરેક સાંખ્ય માર્ગની અંદર જ્યાં જ્યાં પણ બ્રહ્મ તત્વ તરીકે સ્વીકારાયા હોય એ સાંખ્ય માર્ગને ઓથેન્ટિક માનવાનું, અને જેની અંદર ઈશ્વરનો સ્વીકાર ન કરવામાં આવ્યો હોય એ સાંખ્ય માર્ગ દ્વારા મુક્તિ મળી ન શકે. કઈ પૂછવું છે આમાં? રાજા આ શ્લોક તો ક્લિયર છે, પણ એની પહેલાનો श्लोक આવ્યું ને कि स्थूल तथा लीन शरीर की अहंता और इनके परिकर को भ्रुवादि, એટલે એમાં અહંતા ને મમતાની નાશ કરવાનું છે. તો અહંતાનો નાશ કેવી રીતે થાય ને એ મને સમજમાં નથી. એટલે જ મેં વાતને કહી કે સંન્યાસી ને સંન્યાસ માર્ગની જે સાધના બતાવવામાં આવે છે કે એને 7 ઘરમાંથી ભિક્ષા માંગીને ખાવું, પોતાની પાસે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો, અથવા એ 7 ઘરમાંથી પણ 3 અવાજ દેવા પર કોઈ ભિક્ષા આપે તો લેવી, અન્યથા આગળ વધી જવું, 7 ઘરમાં ન મળે તો ભૂખ્યા સુઈ જવું, 8મા ઘરે નહીં જવું, આ બધી કાચું અન્ન ખાવું, કે રાત્રિ નિવાસ ન કરવું, પર્યટનશીલ રહેવું, કોઈ એક ગામમાં રાતે રોકાવું નહીં, આ બધા જ સંન્યાસીને બતાવવામાં આવતા જે નિયમ છે એનું પાલન કરવાથી શરીરની અંદર આપણી જે સ્ટ્રોંગ અહંતા છે એ શિથિલ થઈ જાય. એટલે કે કોઈ એવો વ્યક્તિ હોય કે જે બહુ લાંબા સમયથી બીમાર હોય અથવા એની બીમારી મટતી જ ન હોય, એ થાકીને છેલ્લે એવું કહી દે કે આના કરતા તો મરી જઈએ સારું, તો આ એ પ્રકારની આ એક નેગેટિવ પ્રકારનું વૈરાગ્ય છે. પણ સંન્યાસીને બસ આ પ્રકારની અહંતાની નિવૃત્તિ એના શરીરમાંથી થઈ જાય છે કે શરીરમાં શું રાખ્યું છે, આ છોડી દો, આ શરીરનો ત્યાગ કરો, આત્મા મારું સાચું સ્વરૂપ છે. આવી રીતે અહંતા જે છે એ નષ્ટ થાય. સમજાયું? અચ્છા, વિધેય મુક્તિ રાજા વિધેય મુક્તિ એમને અહંતા મમતાનો નાશ થવાથી થાય છે. વિધેય મુક્તિ અને જીવન મુક્તિ આ મોક્ષની 2 અવસ્થાઓ છે. જીવન મુક્તિનો અર્થ છે કે શરીર હોવા છતાં પણ જે મુક્ત હોય, અર્થાત જેને કોઈ કર્મના બંધન ન લાગતા હોય, અને વિધેય મુક્તિનો અર્થ છે કે આ બંને શરીરોનું બંધન જીવાત્મા ઉપરથી છૂટી જાય, મૃત્યુ પછી જે મોક્ષ થાય એ. કોઈ પણ માર્ગનું અનુસરણ કરો, અહંતા અને મમતાની નિવૃત્તિ તો કમ્પલસરી છે મોક્ષ માટે. કેમ કે અહંતા મમતા તો અધ્યાસનું મૂળ છે, અધ્યાસ નિવૃત્ત થાય ત્યારે જઈને મોક્ષ મળે. જી રાજા. બીજું કઈ? ઠીક છે, કરો આગળ. ऐसे स्वतः એટલે કે स्वाधीन मोक्ष के साधक एक शास्त्र को निरूपण કરી કે સ્વાધીન મોક્ષ કે સાધક દુષ્ય શાસ્ત્ર को निरूपण કરે છે. તો કે જે આગળ જે સ્વતઃ મોક્ષનો જે સાંખ્ય અને યોગ 2 પ્રકાર કીધા હતા, ત્યાગ અને અત્યાગથી, તો અત્યાર સુધી ત્યાગથી સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ કર્યું. હવે જે બીજો માર્ગ છે યોગ માર્ગ, એનું નિરૂપણ આગળ કરશે. તો એનો કહે છે કે અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવ હિ यमादयस्तु कर्तव्या सिद्ध योगे कृतार्थता. भावार्थ, त्याग नहीं करे में योग मार्ग कहो जाए है, यह बात निश्चित है. और त्याग हूँ मनसु कर्म अर्थात मानसिक त्याग करे, और योग में यम नियम आदि अंग तो अवश्य साधने चाहिए. योग सिद्ध भयेतु आत्मा के स्वरूप में स्थितिरूप मोक्ष सिद्ध હોય है. એટલે જે સાંખ્યમાં જે ત્યાગનું નિરૂપણ હતું, હવે યોગ ત્યાગ નહીં કરવામાંથી યોગ માર્ગનું નિરૂપણ કરે છે. તો એમાં ત્યાગ નથી કરવાનો એવું નથી, પણ ત્યાગ જે કરવાનો છે મનથી કરવાનો છે, એટલે કે માનસિક ત્યાગ કરવાનો છે.
જ્યારે સાંખ્યમાં દરેક વસ્તુનો ફિઝિકલી ત્યાગ કરવાનો હતો. તો જે માનસિક ત્યાગ કરવાનો છે. અને યોગ માર્ગમાં યમ નિયમ આદિ જે 8 અષ્ટાંગ યોગ છે, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, તો આ જે અંગ જે છે એની સાધના અવશ્ય કરવી જોઈએ. અને જ્યારે આ જે સાધનાથી જ્યારે સિદ્ધ થાય ત્યારે આત્મામાં સ્વરૂપમાં સિદ્ધિરૂપ મોક્ષ સિદ્ધ થાય છે. टीका, जाकु त्याग किए बिना मोक्ष को साधन करना हो तो ताके लिए योग मार्ग है. इसमें चित्त वृत्ति को निरोध करके आत्मा को बोधक मार्ग है, तो पुराण को अनुकूल है. सामे त्यागु मंसूरी है. यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान और समाधि रूप साधन तो करने सब योग सिद्ध पहेतु आत्मा के स्वरूप में सिद्धिरूप मोक्ष सिद्ध हो है. એટલે જેને ત્યાગ ના કરવો હોય, ત્યાગ કર્યા વગર તેને જો મોક્ષ સાધન કરવું હોય તો એના માટે સાધનો વિરુદ્ધ જે માર્ગ જે છે એ યોગ માર્ગ છે, જેમાં ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો, એટલે કે બીજી બધી વસ્તુઓમાંથી ચિત્તવૃત્તિ હટાઈ કાઢવાની અને કોઈ એક વસ્તુ પર સ્થિર કરવાની. તો એ ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો એ જ આત્માને બોધક છે. અને પુરાણમાં પણ આ યોગમાં નિરૂપણ થયેલું છે. અને એમાં ત્યાગ મનથી છે અને અષ્ટાંગીય જે સાધના જે કરી છે એ અષ્ટાંગીયની સાધના સિદ્ધ થાય ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ સિદ્ધ થાય છે. અહીંયા સુધી શ્રી મહાપ્રભુજીએ સાંખ્ય માર્ગનું નિરૂપણ કર્યું. હવે આગળ યોગ માર્ગનું નિરૂપણ કર્યું છે, જેમાં મુખ્ય ભેદ જેમ ફરીથી શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું એ ત્યાગ અને અત્યાગનું છે. અહીંયા જે વ્યક્તિ ત્યાગ ન કરી શકે એના માટે યોગ માર્ગ કહેવાય છે. જેમ ત્યાગ ન કરી શકે એની બધી કન્ડિશન્સ મેં બતાવી હતી કે બ્રાહ્મણ પુરુષને સંન્યાસનો અધિકાર છે. એના પછી પરિવારના લોકોની જો સંમતિ ન હોય તો સંન્યાસ ન લઈ શકાય, અથવા પિતૃઓને ઋણ ચૂકવનારો પરિવારમાં બીજો કોઈ પુરુષ ના હોય તો સંન્યાસ ના લઈ શકાય, ને દેવ ઋણ ગુરુ ઋણ પિતૃ ઋણ ને ચૂકવ્યા ન હોય તો સંન્યાસ ના લઈ શકાય. આ બધા સંન્યાસ પાછળ ઘણા બધા નિયમો છે કે જે દરેક વ્યક્તિ ફૂલફિલ કરી નથી શકતો. એટલે જે સંન્યાસ ન લઈ શકે અથવા સાંખ્ય માર્ગને ફોલો ના કરી શકે એના માટે માનસિક ત્યાગ રૂપ યોગ માર્ગ છે. એટલે કે મનથી ત્યાગ કરવું, અને એમાં યમ નિયમ આદિ જે એના 8 અંગ છે એને જરૂરથી સાધવા જોઈએ. અને જેવી રીતે સાંખ્ય માર્ગ દ્વારા સાધના કરવાથી મોક્ષ મળે એ જ રીતે જે વ્યક્તિ માનસિક ત્યાગ કરીને અને અહંતા મમતાથી નિવૃત્ત થઈ શકે એને યોગ માર્ગ દ્વારા પણ મોક્ષની પ્રાપ્તિ થાય. આમાં સ્વરૂપ સ્થિતિરૂપ મોક્ષ થાય છે. સ્વરૂપ સ્થિતિરૂપ મોક્ષનો અર્થ એ છે કે આ બંને માર્ગોથી મળતું જે સંન્યાસ છે, મોક્ષ છે, એ પ્રકારનો છે કે જેની અંદર જીવાત્માને કોઈ સ્પેસિફિક લોકની પ્રાપ્તિ થાય કે કોઈ વિશિષ્ટ સ્થાન મળે એવું કંઈ નથી થતું. બસ એની જીવાત્મા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના બંધનોથી છૂટી જાય છે. બસ આનાથી વિશેષ બીજું કંઈ પણ જીવાત્માની સાથે નથી થતું. એ મુક્ત થઈને ને બ્રહ્માંડમાં કોઈ સ્થાન ઉપર રહે છે અને પ્રલય થાય ત્યારે ભગવાનની અંદર લીન થાય છે. એને ભગવાનમાં સાયુજ્ય મળે કે અક્ષરમાં સાયુજ્ય મળે એવું કંઈ નથી થતું. એને સ્વરૂપમાં સ્થિતિ કહેવાય. સ્વરૂપમાં સ્થિતિ અર્થાત કે જીવાત્મા મૂળતઃ બ્રહ્મનો ચિદંશ છે અને એ સ્થિતિમાં એ પાછું જ્યારે આવી જાય એને સ્વરૂપ સ્થિતિ કહેવાય. કંઈ પૂછવું છે આમાં? સ્વરૂપ સ્થિતિરૂપ મોક્ષનો અર્થ સમજ આવ્યો? ઠીક છે, करो आगे। ऐसे स्वतः जीव के स्वाधीन मोक्ष में दूसरे शास्त्र को निर्णय किया
अब परतः मोक्ष के दो ही शास्त्र को निर्णय करने के लिए सामे मोक्ष को जो स्वरूप है ताकि निरूपण पूर्वक विस्तार बतावत है। એટલે અત્યાર સુધી જે સાંખ્ય અને યોગ માર્ગથી જે સ્વતઃ મોક્ષના જે માર્ગ છે એનું નિરૂપણ કર્યું। હવે પરત મોક્ષ કે જે પરાશ એટલે બીજા કોઈના આધાર પર એના આશ્રયથી જે મોક્ષ મળે એનું નિરૂપણ માટે રૂપ જે બે શાસ્ત્ર છે જે બે માર્ગ છે એનું નિરૂપણ હવે આગળ વિસ્તારથી રહે છે। બ્રહ્માજી મોક્ષ નહીં દે છે સામે પ્રમાણ શું કહે છે અને જે બ્રહ્માજી જે મોક્ષ નથી આપતા તેનું પ્રમાણ પણ આગળ બતાવે છે કે પરાશ્રયણ મોક્ષસ્તુ દ્વિધા સ્વરૂપે નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ જ્ઞાત તદ્રૂપેણ સુસેવ્યતે તે સર્વાર્થ ન ચાત્યેન શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ। भावार्थ पराश्रय करेंगे मोक्ष तो शिव तथा विष्णु के आश्रय क्यों होते हैं? 702 प्रकार को निरूपित किए गए हैं। जो पराश्रय बीजा कोई आश्रय नहीं जो मोक्ष मळे तेमां शिव और विष्णु ए बंनेना आश्रयथी मोक्ष मळे। एटले जे परत मोक्ष जे बे प्रकार छे जे एक छे शिवथी प्राप्त थतो मोक्ष और बीजो छे विष्णुथी प्राप्त थतो मोक्ष। ब्रह्माजी वेद अथवा परब्रह्म के जानवी वाले हो गए अथवा ब्राह्मण की जाति के अभिमान वाली देवता पने को प्राप्त हुए है तासो विनती सेवा ब्राह्मण स्वरूप से हुए है तासो धर्म अर्थ काम मोक्ष रूप ब्रह्मा जी से प्राप्त नहीं होते और विनने वैखानस मंत्र रूप शास्त्र कथित कयो है। જે કીધું કે બ્રહ્માજી મોક્ષ નથી આપતા તો એનું પ્રમાણ એના માટે કહે છે કે બ્રહ્માજી છે જે વેદ અથવા તો પરબ્રહ્મને જાણવા વાળા એટલે કે જ્ઞાની છે અથવા જ્ઞાની બ્રાહ્મણની કેટેગરી મૂકે છે તો કે બ્રાહ્મણની જાતિના અભિમાન વાળા દેવતાને પ્રાપ્ત થયા છે એટલે એમની જે છે જે સેવા છે એ બ્રાહ્મણ સ્વરૂપે થાય છે અને એટલા માટે એમનાથી ધર્મ કામ મોક્ષ રૂપી જે ચતુર્થ પુરુષાર્થ છે એ એમનાથી પ્રાપ્ત નથી થતા। ટીકા पराश्रय करके मोक्ष तो शिव तथा विष्णु के आश्रय से होते हैं ताकि दो प्रकार को निरूपित किए जाए है। એટલે કે પરાશ્રય તરીકે મોક્ષ શિવ અને વિષ્ણુ આશ્રય પ્રાપ્ત થાય છે એટલે એના બે પ્રકાર છે। यद्यपि गुणावतारण में ब्रह्माऊ है और गुणाभिमान बने की तीनों समान है तथापि सरस्वती के शापादिक ब्रह्मा को पूज्य पद मिल गया है। ओके जे આપણે જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેયની ગુણાભિમાની દેવતા કહીએ છીએ સાત્વિક રીતે સામસ ગુણ અભિમાની વાળા તો એ પ્રમાણમાં બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેયની સેમ લેવલ પર છે એમાં કોઈ ઉચ્ચ નીચ નથી પણ સરસ્વતીના શાપ આદિ બ્રહ્માને પૂજાતા નથી। सासु वेद के जालवी पनेकु अथवा परब्रह्म जानवी पनेकु अथवा ब्राह्मण की जाति के अभिमान वाली देवता पनेकु प्राप्त हुए है। એટલે અહીંયા જે વેદ અથવા વેદ જાણવા વાળા અથવા તો પરબ્રહ્મને જાણવા વાળા અથવા તો પછી બ્રાહ્મણની જાતિના જે અભિમાન વાળા દેવતા છે અહીંયા જે વેદ અને પરબ્રહ્મ જે છે એને એક સમાન સંખાવ્યા છે કે એને જે જાણવા વાળા જે જ્ઞાની છે તો એ પ્રમાણે બ્રહ્માજીને અહીંયા નિરૂપણ કર્યું છે તો એમની સેવા બ્રાહ્મણ સ્વરૂપે થાય છે। મોક્ષ કે लिए ब्रह्मा जी को सेवन नहीं है એટલે કે એમની સેવા જે છે એ બ્રાહ્મણ તરીકે થાય છે જ્ઞાની તરીકે થાય છે તો એમનાથી મોક્ષ પ્રાપ્તિ નથી થતી। क्यों? जो ब्रह्मा जी का कार्य सृष्टि को परिवेको है और मोक्ष है सृष्टि कार्य के विरुद्ध है। એટલે બ્રહ્મા जी સૃષ્ટિનું સર્જન કરતા છે અને જો મોક્ષ આપે એ સૃષ્ટિના સર્જનથી વિરુદ્ધ છે કારણ કે મોક્ષનો સંહાર હોય છે તો જે જેને સર્જન કરે એનો નાશ ન કરે એ અર્થથી બી બ્રહ્માજી જે कार्य सृष्टि करे છે તેથી મોક્ષ નથી આપતા। तो ये सब अर्थ ब्रह्मा जी से प्राप्त नहीं होते अर्थात दो तीन अर्थ प्राप्त होते अथवा ब्रह्मा जी के सेवे वाले सब अर्थ वाले नहीं हुए किंतु यदि किंचित अर्थ वाले हुए है और विनय व्याख्यान मंत्र रूप शास्त्र कथित कयो है। એટલે બ્રહ્માજીથી મોક્ષ પ્રાપ્ત નથી થતું એ તો છે પરંતુ ધર્મ કામરૂપ કામમોક્ષ જે ચાર પુરુષાર્થ છે એમાંથી ક્યારેક 2 થી 3 પુરુષાર્થ પણ પ્રાપ્ત થાય છે। એટલે જે અમને જે પ્રમાણે સેવે છે એ પ્રમાણે અમને ચારમાંથી 2 થી 3 પુરુષાર્થ પ્રાપ્ત થાય છે પરંતુ બ્રહ્માજી મોક્ષ તો આપતા નથી। સ્વતઃ મોક્ષ પછી શ્રી મહાપ્રભુજી આ પરતઃ મોક્ષને એક્સપ્લેન કરી રહ્યા છે કે સ્વતઃ મોક્ષ જે છે એ વ્યક્તિ પોતાના સાધનો દ્વારા પ્રાપ્ત કરે એ મોક્ષનો પ્રકાર છે। પરતઃ મોક્ષથી તાત્પર્ય એ છે કે જે મોક્ષમાં અન્ય કોઈનો આશ્રય કરીને આપણે મુક્તિ પ્રાપ્ત કરીએ। એમાં શિવ અને વિષ્ણુ આ બંનેના આશ્રયથી મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી આગળ બતાડશે। એમાં અહીંયા મહાપ્રભુજી એ રીઝન આપી રહ્યા છે કે શિવ અને વિષ્ણુના આશ્રયથી મોક્ષ થાય તો બ્રહ્માજીથી કેમ ન થાય। તો એના માટે મહાપ્રભુજી અહીંયા તર્ક આપી રહ્યા છે કે બ્રહ્માજી
વેદ અને પરબ્રહ્મને જાણવા વાળા હોવાથી અને બ્રાહ્મણની જાતિના અભિમાન વાળા હોવાથી એમની સેવા ગુરુ તરીકે કરવામાં આવે છે. ગુરુ છે એ માર્ગદર્શન આપે, ફલ ન આપે. એટલે બ્રહ્માજી જે છે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ ને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો બતાવે છે, કેમ કે વેદ આદિ શાસ્ત્રોની રચના બ્રહ્માજીએ કરી છે. પરંતુ એ જીવોને મોક્ષ રૂપ ફલ અથવા ધર્માર્થ કામ આમાંથી કોઈ પણ ચારે પુરુષાર્થમાંથી કોઈ પણ પુરુષાર્થ ફલના રૂપમાં આપતા નથી. સરસ્વતીના શ્રાપથી પણ બ્રહ્માજીમાં પૂજ્યપણું નથી. એટલે એ પુરાણની અંદર એક કથા આવે છે કે બ્રહ્માજીમાંથી સરસ્વતી ઉત્પન્ન થયા, એટલે સરસ્વતી જે છે બ્રહ્માજીના પુત્રી છે. પરંતુ એક વખત એવી કન્ડિશન્સમાં સરસ્વતી ઉપર જ બ્રહ્માજી મોહિત થઈ ગયા, ત્યારે સરસ્વતીએ ક્રોધિત થઈને એમને શ્રાપ આપ્યો કે પિતા થઈને ને પુત્રી ઉપર તમને મોહ થાય તો તમે આજ પછી તમારી પૂજા કોઈ નહીં કરે. એટલે સંપૂર્ણ વિશ્વમાં ખાલી એક પુષ્કરમાં રાજસ્થાનમાં બ્રહ્માજીનું મંદિર છે, બાકી અન્ય કોઈ પણ રીતે બ્રહ્માજીની પૂજન આદિનો પ્રકાર નથી. એટલે એના કારણે પણ એમની ઉપાસના નથી, તો એમના દ્વારા મળતું કોઈ ફલ પણ નથી. અને એ જ રીતે વેદને રચના કરનાર બ્રહ્માજી હોવાથી શાસ્ત્રમાં એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે, મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવ્યા છે, પરંતુ ગુરુ છે એ ફલ ન આપે. એટલે માર્ગદર્શક તરીકે, ગુરુ તરીકે જ બ્રહ્માજીનું પૂજન કરવામાં આવે છે. અને ત્રીજું કારણ એ આપી રહ્યા છે કે બ્રહ્માજી જે છે એ સૃષ્ટિને બનાવે છે ભગવાનની આજ્ઞાથી. એટલે જે સૃષ્ટિમાં એમણે જીવોને ઉત્પન્ન કર્યા હોય, એ ઉત્પન્ન થનાર જીવોને સૃષ્ટિમાંથી દૂર કરવાનું કારણ બ્રહ્માજી પોતે ન બની શકે. એટલે કોઈને પ્રત્યક્ષ રીતે બ્રહ્માજી મોક્ષ રૂપ ફલ આપતા નથી. બાકી પોતાના સ્વતંત્ર શાસ્ત્રોની અંદર એમણે આ બધા મોક્ષ આદિની પ્રાપ્તિના ઉપાયો જરૂર બતાવ્યા છે. કઈ પૂછવું છે આમાં? કરો આગળ. હવે બ્રહ્માજીનું સ્વરૂપ બતાવ્યા પછી હવે આગળ શિવ અને વિષ્ણુ સ્વરૂપ સમજાવે છે કે અત શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો વસ્તુન સ્થિતિ સંહારો કાર્ય शास्त्र प्रवर्तको. भावार्थ ब्रह्मा जी से मोक्ष नहीं मिले हैं, ताकि शिव और विष्णु जगत को हित करे वाले हैं और वस्तु को पालन विष्णु को अवश्य करते हुए है तथा वस्तु को संहार शिवाजी को अवश्य करते हुए है. એટલે કે બ્રહ્માજીથી મોક્ષ નથી મળતો, તેથી શિવ અને વિષ્ણુ જગતને હિત કરવા વાળા છે. અને એટલે કે હિત કરવા વાળા છે કે એ જગતનું પાલન પણ કરે છે અને સંહાર પણ કરે છે, એટલા માટે જગતને હિત કરવા વાળા છે. તો જે જગતનું પાલન જે છે એનું કાર્ય વિષ્ણુનું છે, તેમજ જગતનું સંહારનું કાર્ય શિવનું છે. ऐसे ही चतुर्वर्ग विषयक शास्त्र के प्रवर्तक में ये दो है. में जैसो जाको अधिकार है ता प्रमाण प्रवृत्ति હોય ऐसे शास्त्र करने वाले दो है. એટલે જે ચતુર્વર્ગ વિષયક જે શાસ્ત્રના પ્રવર્તક જે છે એ પણ આ બંને છે. એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર શિવ અને વિષ્ણુ આપે છે. અને એમાં જે ભક્તિનો કે અન્ય પૂજાવાળા જેનો પણ જે પ્રમાણેનો અધિકાર હોય એ પ્રમાણે પ્રવૃત્તિ કરે અને એ પ્રમાણે માર્ગ પ્રમાણે એ પ્રમાણેનું ફળ આપે છે. અર્થાત બ્રહ્માજી દ્વારા મોક્ષ નથી થતું એને સ્પષ્ટ કર્યા પછી મહાપ્રભુજી આજ્ઞા આપે છે કે એટલે શિવ અને વિષ્ણુ જગતનું હિત કરે છે. વસ્તુનું પાલન એ વિષ્ણુનું કર્તવ્ય છે અને સંહાર કરવું એ શિવજીનું કર્તવ્ય છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થના શાસ્ત્રોનું પ્રવર્તન આ બંને કર્યું છે. એમાં જે
એ જીવને મળે. એટલે શાસ્ત્રની અંદર જે વિષ્ણુ પુરાણ આદિ છે એની અંદર વિષ્ણુ જીવને ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરાવી આપ્યા છે એવું નિરૂપણ આવે છે. એ જ રીતે જે શિવજીના શાસ્ત્રો છે એની અંદર શિવજીના ભક્તો છે એમને શિવજીએ ધર્મ અર્થ કામ મોક્ષ આદિ પુરુષાર્થો પ્રાપ્ત કરાવ્યા એવું નિરૂપણ આપણને મળે છે. એટલે દરેક શાસ્ત્રની અંદર એ શાસ્ત્રના પ્રવર્તક દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટેના ઉપાયો બતાવવામાં આવ્યા છે. એટલે જે જીવ જે પોતાના અધિકાર પ્રમાણે શિવ અથવા વિષ્ણુ બંનેમાંથી જે કોઈ પણ દેવનો આશ્રય કરે એને તદનુસાર ફલની પ્રાપ્તિ થાય અને એ દેવ એના ઉપર પ્રસન્ન થઈને એને ભોગ મોક્ષ રૂપી ફલ આપે. ઠીક છે, આજનો વિષય અહીંયા રાખીએ. આગળ આટલા શ્લોકોને વાંચી લેજો. આમાં કંઈ પૂછવું હોય તો આવતા બુધવારે એને ડિસ્કસ કરશું, અન્યથા આગળ કરશું. આજે અહીંયા રાખીએ. પ્રણામ રાજા. હા. જી રત્ના.
हेलो, कल के विषय में अगर कोई प्रश्न ना हो तो आज जिसका क्रम हो वो आगे पढ़ो। कल राजकोट से लिया था, उसके बाद आज जिसका क्रम हो वो करो। जैसे कल जय भाई ने लिया था, भाविन भाई ने। जय ने। अच्छा, तो जय नहीं, जय ने तो परसों लिया था, कल भाविन था। हाँ राइट। हाँ तो हाँ करो। एक्चुअली जय बीच में कंफ्यूजन है कि दिवेश भाई और ऋषित भाई नहीं है और विक्की बेन ने ऑलरेडी ना कह दिया, तो फिर ऑटोमेटिकली मुझको लेना है या बीच में कोई है, ये मुझको ध्यान नहीं है। नहीं, ले लो, शायद वो लोग ठीक है। एब्सेंट है, अभी यहाँ दिख तो नहीं रहे ऑनलाइन तो। ठीक है, तो कल पृथकत्व को किया था, पृथकत्व नहीं पृथकत्व। उसमें ये जो शंकराचार्य का कहना है कि मुझे एको आ रहा है, जो अब ठीक हो गया। जैसे इसमें हमने ये समझा कि जैसे शंकराचार्य का कहना है कि एक ही जीवात्मा है, वो जीवात्मा के प्रतिबिंब मात्र से अलग अलग दिखाई देते हैं, पर क्योंकि महाप्रभु जी का स्टैंड वो नहीं है और महाप्रभु जी ऐसे कहना चाहते हैं कि हर एक जीवात्मा अलग अलग है, इसलिए ये पॉइंट यहाँ पे जीव के गुण में लिया गया। आगे दैहिक परत्व और अपरत्व यहाँ से लेना है ना राजा? नहीं। अच्छा, क्रिया सामर्थ्य इतना हमने कल कर लिया था। लौकिक अच्छा। इंद्रिय स्वप्न प्रकाशकत्व भास। अच्छा, ओ अच्छा अच्छा, स्वप्न प्रकाशक સ્વપ્ન જોતી વખતે સ્વપ્નના વિષયો બહાર નથી હોતા, અંતઃકરણમાં જ હોય છે। આ સ્થિતિમાં જીવ સ્વપ્નનું પ્રકાશન કરે છે, અર્થાત બોધ કરાવે છે। स्वप्न जोती वक्ते जैसे सपना हम लोग देखते हैं, उस समय पे स्वप्न के जो विषय है वो बाहर नहीं होके अंतःकरण में ही होते हैं। ऐसी स्थिति में जीव स्वप्न का प्रकाशन करते हैं। तो आई थिंक यहाँ पे भी वापस जहाँ तक मुझे लग रहा है कि शंकराचार्य का जो स्टैंड है कि एक जीव जैसे कोई स्वप्न देख रहा है, वो स्टैंड को यहाँ बात करते हुए महाप्रभु जी, मतलब यहाँ पे ये वापस जीव का गुण स्वप्न प्रकाशकत्व की बात की है। तो इसलिए यहाँ पे ऐसे दो अलग अलग बातें की है कि जो स्वप्न के विषय है वो बाहर प्रकट नहीं होते, वो स्वप्न के जो विषय वो अंतःकरण में ही होते हैं, वो कभी बाहर नहीं आते हैं, इसलिए जीव स्वप्न देख रहा है, ऐसी जो बात शंकराचार्य कह रहे हैं वो ठीक नहीं। हाँ, लौकिक इंद्रिय ग्राह्यत्व, अग्राह्यत्व, सॉरी अग्राह्यत्व। આપણી લૌકિક ઇન્દ્રિયો વડે જીવનો સાક્ષાત્કાર કરી શકવો શક્ય ન હોવાથી લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ પણ जीवनो एक गुण है। ये आपने भी काफी टाइम में आकर एग्जाम्पल दिया है कि साइंटिस्ट जैसे वो चेम्बर्स में जीवात्मा को देखने की कोशिश कर रहे हैं पर उनको दिख नहीं रही है, क्योंकि ऑब्वियसली जीव की जो इंद्रिय है जो लौकिक है, वो लौकिक इंद्रिय से जीवात्मा का साक्षात्कार होना पॉसिबल नहीं है।
इसलिए यहाँ जीव के गुणों में ये भी एक पार्ट ले लिया है कि जो लौकिक इंद्रियों से जीवात्मा का साक्षात्कार नहीं हो सकता। अर्थात यहाँ मुख्य बात इन दोनों गुणों में ये स्वप्न प्रकाशकत्व का अर्थ ही होता है कि सपने में देखते समय हमें जैसे सपने के विषय वास्तविक जगत में अस्तित्वमान नहीं होते हैं, परंतु फिर भी वो हमें दिखाई देते हैं और हम उन गुणों को, हम उन स्वप्न के पदार्थों को थोड़ी देर के लिए सत्य मानकर डर भी जाते हैं या सुखी भी हो जाते हैं, दुखी भी हो जाते हैं, परंतु वे सभी गुण अंतःकरण में ही होते हैं। परंतु ऐसी कंडीशन में वो अंतःकरणाध्यास के कारण जीवात्मा जो है वो स्वप्न का भी बोध हमें करवाती है। वो उस अवस्था में भी हमें स्वप्न जो है वो जीवात्मा के विषय न होने पर भी हमें दिखाई देते हैं। इसलिए अंतःकरणाध्यास की उपाधि के वर्ष जीवात्मा में ये गुण आता है, ऐसा हम कह सकते हैं। लौकिक इंद्रिय अग्राह्यत्व तो स्पष्ट ही है कि जीवात्मा को हमारी किसी भी लौकिक इंद्रिय द्वारा देखा, सुना, समझा या अनुभव नहीं किया जा सकता है। जी जी आगे लो। हाँ, વિસર્પી ચૈતન્ય પોતે હૃદયમાં જ નિવાસ કરતો હોવા છતાં તેનું ચૈતન્ય સંપૂર્ણ શરીરમાં ફેલાયું હોવાથી તેમાં વિસર્પી ચૈતન્ય नामનો गुण पण હોય છે। अब यहाँ पे जैसे वो जैनों की बात आई थी कि उन लोग जितना जीव उतनी ही जीवात्मा की बात कर रहे हैं, तो और बीच में महाप्रभु जी के विषय में भी ये प्रश्न हुआ था कि महाप्रभु जी के जब भी आचर्यामो लीला करी तभी वो जीवात्मा को स्वरूप जब भी आयो था, तो ये उसके ही हिसाब से यहाँ रखा गया है कि भाई उन भले जीवात्मा अणुरूप है पर वो पूरे शरीर में व्याप्त है। इसी वजह से हमें पूरे शरीर में चैतन्य का अनुभव होता है। विसर्पी शब्द का अर्थ होता है स्प्रेडेड, फैला हुआ। तो जीवात्मा जो है उसका परिमाण जैसे हम दे चुके हैं कि उसकी साइज तो अणु होती है, वो जैनों की तरह जैसे अभी तुमने बताया, ऐसे ही जीवात्मा का जो आकार है या साइज है उसका शरीर के जितना होना जरूरी नहीं है। वो जैसे महाप्रभु जी ने उसके लिए पुष्प और गंध का उदाहरण ब्रह्मसूत्र में दिया है कि एक फूल है वो एक स्थान पर है, परंतु उसका जो उसकी जो सुगंध है, उसका जो धर्म है, वो उससे ज्यादा एरिया को कवर करती है। उसी तरह जीवात्मा जो है उसका परिमाण अणु है, परंतु उसका जो चैतन्य गुण है वो संपूर्ण शरीर में व्याप्त होता है। अर्थात चैतन्य को व्याप्त करने के लिए जीवात्मा को देह के जितना आकार लेने की आवश्यकता नहीं है। ये मुख्य बात जो जैनों का स्टैंड है, ऐसा कहना जरूरी नहीं है। कंटिन्यू। આટલા ગુણો જીવની અંદર સૃષ્ટિ દરમિયાન ભગવદ ઈચ્છાથી આવતા હોય છે। આમાંના કેટલાક ગુણો જીવના સ્વભાવ સિદ્ધ હોય છે, જ્યારે કે બીજા કેટલાક ગુણો આગંતુક કે औपचारिक पण હોય છે। अब यहाँ पे बता रहे कि इतने जो गुण ऊपर बताए वो सारे गुण जो है वो जीव में जब भी सृष्टि की उत्पत्ति होती है, जब भी सृष्टि में जीव आते हैं उसमें तभी जीव में भगवद इच्छा से आते हैं। और पर इसमें से कोई थोड़े जो गुण हैं वो जीव के स्वभाव सिद्ध होते हैं, जबकि जो दूसरे जो होते हैं वो आगंतुक और औपचारिक रूप से होते हैं। मुझे ये आगंतुक और औपचारिक रूप से नहीं समझ आया। आगंतुक का अर्थ है कि जीवात्मा के अपने गुण नहीं है परंतु बाहर से आए हुए हैं। जैसे हमने अभी देखा कि स्वप्न प्रकाशकत्व या प्राण धारण प्रयत्न, अब ये दोनों जीवात्मा के अपने गुण नहीं है परंतु अध्यास, प्राणों का अध्यास है, इसलिए जीवात्मा में वो प्राण धारण का प्रयत्न भी आ जाता है। स्वप्न प्रकाशकत्व भी अंतःकरणाध्यास होने के कारण आता है। बाकी स्वप्न और जीवात्मा को एक दूसरे के साथ कोई लेना देना नहीं है। इसका अर्थ आगंतुक, बाहर से आए हुए जो धर्म। औपचारिक का अर्थ ये है कि
भगवत इच्छा से जब तक वो जीवात्मा को अध्यास लगा हुआ रहना देना चाहते हैं तब तक वो गुण उसमें रहते हैं, उसके बाद निकल जाते हैं। बाय डिफॉल्ट जीवात्मा के स्वरूपतः कुछ गुण हैं, कुछ औपचारिक और आगंतुक हैं कि जो बाहर से दूसरे की इफेक्ट की वजह से जीवात्मा को मिले हैं, वो जीवात्मा के अपने गुण नहीं है। उन्हें आगंतुक या औपचारिक कहा जाता है। ठीक है जी। व्यापकत्व મોક્ષના સમયે તિરોહિત થયેલ આનંદ જીવમાં પુનઃ પ્રકટ થતા પોતે અણુ જ રહેવા છતાંય પોતાનામાં વ્યાપકત્વનો પણ અનુભવ જીવ કરી શકે છે। तो जैसे अभी राजा ने ही समझाया कि थोड़े गुण जो होते हैं वो औपचारिक होते हैं, वो उनके बाहर से उनको लगते हैं। तो यहाँ पे मोक्ष की बात चल रही है, मतलब मैं ऐसे समझ रहा हूँ कि ये जो बाहर के गुण है वो सारे निकल जा रहे हैं और मोक्ष की प्राप्ति के वक्त जब भी जीव अणुरूप होने के बावजूद वो खुद में व्यापकत्व का अनुभव जीव कर सकता है। हाँ, अर्थात यहाँ हम ये गुण यहाँ जीवात्मा का इसलिए बता रहे हैं क्योंकि कुछ लोगों के हिसाब से जीवात्मा व्यापक होती है। शंकराचार्य जी जैसा कहते हैं वो जीवात्मा को व्यापक मानते हैं, अंतःकरण की उपाधि के कारण जो है वो जीवात्मा अणु हो जाती है, ऐसा शंकराचार्य जी मानते हैं। परंतु हम ये कह रहे हैं कि जीवात्मा का स्वरूप अणु मात्र ही है और व्यापकत्व जो है ये ब्रह्म का गुण है। परंतु जिस मोक्ष की अवस्था में जीवात्मा ब्रह्म के साथ अपना ऐक्य का अनुभव करती है, उस समय में ब्रह्म के गुणधर्म जीवात्मा अपने अंदर फील करती है, इसीलिए वो ऐसा समझती है कि मैं भी व्यापक हूँ। जैसा वामदेव का उदाहरण मैंने कल बताया था कि वामदेव जो हैं उन्होंने जब वो मुक्ति की अवस्था में थे तब वो उन्हें ब्रह्म और अपने में कोई भेद प्रतीत नहीं हो रहा था और तब उन्होंने ये कहा कि मैं ही सूर्य बना हूँ, मैं ही चंद्र बना हूँ, मैंने ही संपूर्ण ब्रह्मांड को उत्पन्न किया है। अब ये जो वामदेव की अनुभूति है वो अनुभूति सामान्य हम जैसे जीवों की नहीं है और वो वामदेव की अनुभूति वो जीव की अपनी अनुभूति नहीं है, परंतु ब्रह्म के साथ ऐक्य होने के कारण जीवात्मा को उस अवस्था में ब्रह्म के गुणधर्म अपने अंदर दिखाई देते हैं, परंतु वस्तुतः जो है वो जीवात्मा व्यापक नहीं है। ये भी जीवात्मा का आगंतुक धर्म है। ब्रह्म के साथ ऐक्य अनुभव करती है जीवात्मा, या भगवान जब जीवात्मा को ऐसा अनुभव करवाना चाहते हैं तब उस जीवात्मा को ऐसे उससे अपने साथ ऐक्य फील करवा के उसको व्यापकता का अनुभव करवाते हैं। और जब भगवान ऐसा नहीं चाहते हैं तब जीवात्मा का सायुज्य करवा देते हैं, फिर जीवात्मा को किसी भी प्रकार की अनुभूति बचती नहीं है। तो वो मोक्ष की अवस्था में भगवान कब जीवात्मा को कैसा अनुभव करवाना चाहते हैं वो भगवान की इच्छा के ऊपर निर्भर करता है। परंतु ऐसा यदि भगवान करें भी तो ब्रह्म के साथ ऐक्य अनुभव करने के कारण जीवात्मा में व्यापकत्व का धर्म आता है। वस्तुतः तो जीवात्मा ब्रह्म का अंश होने के कारण अणु परिमाण है, अणु स्वरूप है, वो व्यापक नहीं है। मतलब राजा यहाँ पे जो जीव है वो इक्वल टू ब्रह्म समझता है, ऐसा मानना, ऐसे उसको फील होता है, इसीलिए वो व्यापकता का अनुभव करता है। हाँ जी। उस अवस्था में जीवात्मा को ऐसा नहीं लगता है कि मैं और ब्रह्म हम दोनों अलग अलग हैं। मतलब ये मोक्ष की अवस्था राजा। हाँ, मोक्ष की अवस्था है। हेलो। हाँ राजा, जीवात्मा का निवास स्थान हृदय में है, वो हमने एक्सेप्ट किया है क्या? नहीं किया है। तो यहाँ लिखा है ना कि जीवात्मा का हृदय, वो एक गुण में लिखा है, मैं गुण बताता हूँ। ये
વિસ્તૃત ચૈતન્યમાં लिखा है कि પોતે હૃદયમાં જ નિવાસ કરતો હોવા છતાં તેનું ચૈતન્ય સંપૂर्ण શરીરમાં ફેલાયેલું છે। पर निवास स्थान मूल हृदय ऐसा एक्सेप्ट किया है ना हमने। हृदय का अर्थ यहाँ हम जिसे हार्ट कहते हैं वो लिटरली यहाँ हार्ट के मीनिंग में हृदय नहीं है। हृदय स्थानीय होने का इसलिए कहा जाता है क्योंकि हम जनरली हम ऐसा समझते हैं कि हमारे पूरा शरीर जो है वो हृदय के ऊपर डिपेंड करता है या हृदय से ही चलता है, इसलिए जीवात्मा को हृदय स्थानीय कह दिया जाता है। परंतु वो हृदय का अर्थ अगर हम हार्ट ऑर्गन लेंगे तो हार्ट ट्रांसप्लांट की सर्जरी कर देते हैं, तब क्यों जीवात्मा दिखाई नहीं देती है? हाँ वही इसीलिए राजा मैंने पूछा है, मैं ये जरा कंफ्यूजन हुआ। हाँ नहीं, वो लिटरल सेंस में उसे हृदय स्थानीय नहीं कहा जा रहा है, परंतु वो हमारे बॉडी का सबसे ऐसा सेंसिटिव स्थान है और मध्य देश है, इसलिए हम कह देते हैं कि जीवात्मा हृदय स्थानीय। ठीक है, ठीक है। और कुछ पूछना है इसमें? રાજા હા રાજા મને એક કન્ફ્યુઝન છે। કાલે આપણે કીધી ક્રિયા સામર્થ્યમાં એ જીવ છે, જીવાત્મા છે એ એક્ટિવ છે અને પછી કોઈ એક ક્વેશ્ચન કરેલો કે જીવાત્માના ગતિનો પ્રકાર શું છે, એમાં આપણે કહેલું કે જીવાત્મા અનએક્ટિવ છે। તો આ બંનેની વચ્ચે મને થોડું કન્ફ્યુઝન છે રાજા। જીવાત્મા ક્રિયાનો જીવાત્મામાં ક્રિયા સામર્થ્ય છે, એનો તાત્પર્ય એ છે કે એક દેહમાંથી બીજા દેહમાં જાય છે, પરંતુ મેં એને નિષ્ક્રિય એ અર્થમાં કહ્યું હતું કે જીવાત્મા એક દેહમાંથી બીજા દેહમાં પોતાની ઈચ્છા સ્વતંત્રથી નથી જતી, અથવા મને એમ થાય કે હવે મને વૃક્ષના શરીરમાં જવું છે અથવા હવે મને કોઈ પશુ પક્ષીની યોનિમાં જવું છે, આ બધું આપણે પોતે ડિસાઈડ નથી કરતા, ભગવદ ઈચ્છાથી આપણા સારા ખરાબ કર્માનુસાર વ્યવસ્થા પ્રમાણે આપણને સદસદ યોનિની અંદર જન્મ મળે છે। તો ક્રિયા સામર્થ્ય માત્ર દેહ બદલવા પૂરતું છે, એ ક્રિયા સામર્થ્યમાં સ્વાતંત્ર્ય નથી। એ બંને વાત સમજવાની છે। ક્લિયર થયું? હા રાજા ક્લિયર થયું। હા ઠીક ઠીક ઠીક। प्रणाम राजा। हाँ कल के संदर्भ में जो संख्या और तत्व का जो पॉइंट देखा था उसमें शंकर मत को खंडन कैसे हो रहे हैं वो समझ में नहीं आया। जैसे संख्या में अगर वो जो दृष्टांत दे रहे हैं चंद्र का प्रकाश, चंद्र जब पृथ्वी पे है, पृथ्वी पे अगर एक थाली में उसका हम प्रतिबिंब देख रहे हैं तो उससे मतलब हम एक वो जीवात्मा को एक कह रहे हैं और हम संख्या से गिन रहे हैं, तो खंडन कैसे हो रहा था वो स्पष्ट नहीं हुआ। शंकराचार्य जी ये कहते हैं कि संख्या जो हमें दिखाई दे रही है वो मिथ्या है। हम ये कह रहे हैं कि संख्या जो दिखाई दे रही है वो मिथ्या नहीं, वो वास्तविक भेद है। वही स्टैंड हम पृथकत्व में ले रहे हैं। शंकराचार्य जी कहते हैं कि अंतःकरण की उपाधिवश जीवात्मा हमें भिन्न भिन्न प्रतीत होती है, वस्तुतः जीवात्मा एक है और अहम ब्रह्मास्मि के ज्ञान से हमें अपना वस्तुतः स्वरूप समझ में आता है। हम ये कहते हैं कि नहीं, वो पृथकत्व या जो भेद, पार्थक्य का जो भेद है वो अंतःकरण की उपाधिवश नहीं है, वस्तुतः भगवान ने प्रत्येक जीवात्मा को भिन्न भिन्न उत्पन्न की है। ये हमारा स्टैंड है। इसमें एग्जैक्टली खंडन नहीं हो रहा है क्योंकि वो खंडन मंडन की लैंग्वेज हम अभी यहाँ वाद की शैली ले ही नहीं रहे, वो महाप्रभु जी ने शास्त्र प्रकरण के जीव प्रकरण में किया है। मैंने सिर्फ ये शंकराचार्य जी को इसलिए यहाँ रेफर किया
ताकि हमें ये समझ में आए कि संख्या और पृथकत्व इन दोनों गुणों को हम जीवात्मा के गुणों के रूप में काउंट क्यों कर रहे हैं। जी राजा, ख्याल आ गया। बाकी वहां महाप्रभु जी ने वो सब तर्क दिए हैं जीवात्मा के ऐक्य का खंडन करने के लिए। वो जो श्रुति है जिसमें चंद्रमा के प्रतिबिंब की तरह जीवात्मा और ब्रह्म का संबंध बताया गया है, उसे भी महाप्रभु जी ने उस श्रुति का वस्तुतः अर्थ भी स्पष्ट किया है। और द्वा सुपर्णा सयोजा सखायो समान वृक्षम परिशस्व जाते, इस वचन में जीवात्मा और अंतर्यामी इन दोनों का समान अधिष्ठान होने का जो निरूपण है, उसके कॉन्टेक्स्ट में भी महाप्रभु जी ने ये कहा है कि ऐक्य होगा तो दो एक डाली पर बैठे हैं, ऐसा उपनिषद ने क्यों कहा, वगैरह वगैरह। वो सब तर्क वहां महाप्रभु जी ने दिए हैं। उससे वो जीवात्मा और ब्रह्म में ऐक्य है वो सिद्धांत उनका खंडित हो जाता है। वो वाद की शैली, तर्क की शैली वहां है। मैंने यहाँ वो खंडन करने के लिए वो रेफर नहीं किया था, सिर्फ इतना समझने के लिए कि हम ऐसा क्यों कह रहे हैं कि जीवात्मा में पृथकत्व का गुण है, उतना क्लियर हो पाए उतना ही संदर्भ लेना है। यहाँ डिटेल तो शास्त्रार्थ प्रकरण में देख लेनी चाहिए। स्पष्ट हो गया, धन्यवाद। और कुछ पूछना है? हाँ राजा, पृथकत्व और ये जो अपन ने दैशिक वाला पढ़ा, तो जैसे पृथकत्व में भी ये तो दिया गया है कि अगर ये जीव यहाँ है तो मतलब वो उस प्रदेश में विभिन्न में तो वहाँ विपणन नहीं है। और बेसिकली भी अपन ने यही बात पढ़ी कि रमेश जी यहाँ है तो वहाँ नहीं है, पर पृथकत्व में थोड़ा क्वालिटी भी बता रहे हैं, तो अपन डिफ्रेंशिएट करना चाहते हैं, मतलब कैसे करते हैं। मैंने ये बात कल तेजस भाई ने पूछा ना तब बताई थी कि पृथकत्व का अर्थ होता है कि जैसे एक कमरे में हम दो कुर्सी को रख दें। अब चेयर है पर वो दो है, एक चेयर दूसरी चेयर से अलग है पर एक ही कमरे में है। ये पृथकत्व है कि चेयर दो है परंतु वो एक दूसरे से भिन्न है। दैशिक परत्व अपरत्व का अर्थ है कि एक ही कमरे में दो चेयर हो ही नहीं सकती है, एक कमरे में एक ही चेयर रहेगी। ये दैशिक परत्व अपरत्व है, अर्थात एक जीवात्मा दूसरी जीवात्मा से भिन्न भी है और एक शरीर के अंदर दो जीवात्मा एक साथ रह नहीं सकती है, एक शरीर में एक ही जीवात्मा रहती है। ये दैशिक परत्व अपरत्व है। और सिंप्लीफाई करो तो फॉर एग्जाम्पल मेरी आत्मा और तुम्हारी आत्मा, इन दोनों में पृथकत्व है, ये दोनों अलग अलग हैं। उसी तरह ऐसा कभी नहीं हो सकता है कि तुम्हारी आत्मा मेरे शरीर में आ जाए या मेरी आत्मा तुम्हारे शरीर में चली जाए। ये दैशिक परत्व अपरत्व है, अर्थात मेरी आत्मा का देश अर्थात स्थान अलग है, तुम्हारी आत्मा का स्थान अलग है, वो कभी एक स्थान पर एक साथ नहीं रह सकती हैं। और मेरी जीवात्मा तुम्हारी जीवात्मा से अलग भी है। ये दोनों बातें हैं। जी राजा, वो लोग ऐसे किस्से सुनाते हैं ना कि इसके शरीर में उसकी जीवात्मा आत्मा चली गई और फिर वो ऐसी ऐसी बातें बोलते हैं ना, तो उन सब का ये कॉन्टेक्स्ट है कि एक शरीर में दो जीवात्मा रहती नहीं है कभी भी। जी राजा, समझ में आया। और कुछ है इस विषय में? जैसे स्वप्न प्रकाश हो तो मैं और जानना था, उतना समझ में नहीं आया। स्वप्न जो है ना वो ऐसी कंडीशन है कि जिसमें हम जिन पदार्थों को हमारे आसपास देख पा रहे हैं या हम जिन पदार्थों को हमारे स्वप्न में देखते हैं वो पदार्थ वस्तुतः तो एग्जिस्ट करते नहीं है, परंतु वो कोई प्रकार की हमारी मानसिक कल्पना है और उस कल्पना की अवस्था में ही हम उन पदार्थों को इमेजिन कर लेते हैं और उस इमेजिनेशन में ही उस वस्तु का अस्तित्व होता है, वास्तविक जगत में तो होता नहीं है। ये तो स्वप्न है। अब वो स्वप्न का जो प्रकाश है अर्थात वो स्वप्न हमें कहाँ दिखते हैं, कैसे दिखते हैं,
ये सब में सब बहुत सारी साइकोलॉजी है या न्यूरोलॉजी भी है बहुत सारी, जिनकी कॉम्प्लिकेशंस में हम अभी नहीं जा रहे हैं, परंतु वो स्वप्न अतीन्द्रिय है, इतना तो स्पष्ट है। अर्थात उसके सब जो भी कल्पना हम कर रहे हैं वो भी सिर्फ हमारी मानसिक कल्पना है, उसका वस्तुतः कोई जगत में एग्जिस्टेंस तो है नहीं। अर्थात वो कोई प्रतिबिंब रिफ्लेक्शन की तरह भी नहीं है। हमारे मन में जो भी भाव है, हमारे मन में जो भी विचार हैं, उसका पिक्चराइजेशन जो है वो स्वप्न के रूप में हो जाता है। ये हमारे मन का कार्य है, और मन जो है वो हमारे अंतःकरण का पार्ट है। इसलिए अंतःकरण में वो सब पदार्थ स्वप्न के जन्म लेते हैं, परंतु अंतःकरण में जन्म लेते हैं। अब अंतःकरण तो जड़ है, तो वो हमें दिखाई कैसे देते हैं? तो जीवात्मा और अंतःकरण दोनों मिलते हैं, और जीवात्मा के चैतन्य के कारण वो स्वप्न का बोध हमें हो पाता है। इसलिए वो अंतःकरण की उपाधिवश होने के बावजूद भी जीवात्मा ही उन स्वप्न के पदार्थों का भी प्रकाश करती है, जैसे जगत के पदार्थों का प्रकाश करती है। हमें टेबल क्यों दिखाई दे रहा है? हमारी आंखों की वजह से नहीं दिखाई दे रहा है। अगर डेड बॉडी है उसे कुछ दिखाई नहीं देता है, क्योंकि जीवात्मा चली जाती है। आंखें तो डेड बॉडी में भी होती है, परंतु क्यों नहीं दिखाई देता? क्योंकि चैतन्य नहीं है। तो शरीर में या शरीर की प्रत्येक इंद्रिय में जब जीवात्मा चैतन्य प्रोवाइड करती है, तब जाके हमारी इंद्रियों के अंदर वो सामर्थ्य आता है कि वो उस ज्ञान को हम तक, हमारे बुद्धि तक पहुंचाए, या वो क्रियान्वित हो, या हमें ये बोध हो कि मैंने ये वस्तु देखी। तो उसी तरह जब जगत के पदार्थों का प्रकाश भी आत्मा की वजह से होता है, तो जीवात्मा के स्वरूप के प्रकाश के कारण ही स्वप्न भी प्रकाशित होता है। मतलब जो स्वप्न देखते हैं वो जीवात्मा के चैतन्य की वजह से ही देखते हैं, मतलब अदरवाइज हम उसको देख नहीं पाते, ऐसा समझते हैं? हाँ, जैसे हम जगत के किसी भी पदार्थ का अनुभव बिना जीवात्मा के रहे हुए सभी इंद्रिय होने के बावजूद भी नहीं कर सकते, उसी तरह स्वप्न जो है वो तो हमारी मन और बुद्धि में जो भी विचार आते हैं उन सब की कास्टिंग है, वही हमें प्रत्यक्ष दिखाई देने लग जाता है, एग्जिस्ट नहीं करता है फिर भी। तो बुद्धि, मन, इन ये सब अंतःकरण के धर्म है, परंतु अंतःकरणाध्यास होने के कारण जीवात्मा हमें उन स्वप्न के पदार्थों का बोध करवाती है। जैसे देहाध्यास या इंद्रियाध्यास होने के कारण जगत के पदार्थों का प्रत्यक्ष होता है, उसी तरह स्वप्न का भी प्रत्यक्ष होता है। हाँ, बराबर, समझ में आ गया। ठीक है, तो जीवात्मा के गुणों का विषय हमने आज देखा है। इस बारे में अगर अभी भी कोई शंका हो तो हम उन्हें कल डिस्कस करेंगे, अन्यथा आगे जीवात्मा के प्रकारों को कल करेंगे। जिसका भी क्रम हो वो विषय को देख लेना, और सभी लोग जीवात्मा के गुणों को एक बार ढंग से पढ़ लेना। बहुत जरूरी सब्जेक्ट है ये। जीवात्मा के स्वरूप विषय में जितने भी कंफ्यूजन होते हैं वो इन सब को न जानने के कारण होते हैं। तो थोड़ा ध्यान से इन गुणों को पढ़ लेना, समझ लेना। नहीं समझ में आया तो हम उन्हें कल फिर से डिस्कस कर सकते हैं, अन्यथा आगे करेंगे।